હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. અત્યારે વાગે છે સવારના 5 અને અમે નીકળી ગયા સવારમાં 12 જ્યોતિર્લિંગમાંથી એક શ્રી રામનાથ સ્વામીના દર્શન કરવા માટે. અને એની પહેલાં અહીંયા રામેશ્વરના દરિયે નાહવું પડે અને એ દરિયે નાહીને પછી 24 કુંડમાં નાહવું પડે અને આટલું સ્નાન કરીને પછી દાદાના દર્શન કરવાની અહીંયા માન્યતા છે. તો એ પ્રમાણે અમે પહેલાં દરિયે જઈએ છીએ, ત્યાં સ્નાન કરીને પછી 24 કુંડમાં સ્નાન કરીશું અને પછી કપડાં ચેન્જ કરીશું. બધું બોકરની બધી સુવિધા અહીંયા છે. તો પછી કપડાં બદલીને દાદાના દર્શન કરવાના થાય છે. તો અત્યારે અમે સ્નાન પતાવી દીધું રામેશ્વરના દરિયા કિનારે અને મંદિરમાં 12 જ્યોતિર્લિંગમાંથી એક અહીંયા રામનાથ સ્વામીનું જ્યોતિર્લિંગમાં દર્શન કરવા પહેલાં અહીંયા દરિયામાં તમારે સ્નાન કરવું પડે એવી માન્યતા છે. કારણ કે આ દરિયે ભગવાન શ્રી રામે લંકાનો પ્રોગ્રામ બધો પતાવીને પહેલી વાર અહીંયા સ્નાન કર્યું હતું. તો એ માન્યતા છે કે અહીંયા સ્નાન કરીને પછી મંદિરમાં જે 24 કુંડ છે, 22 કે 24 કુંડ, ત્યાં સ્નાન કરવાના અને ત્યાર પછી મંદિરમાં દાદાના દર્શન કરવાના. તો આપણે અહીંયા દરિયા સ્નાન કરી દીધું. તો હવે જઈએ મંદિરમાં. તો આપણે આવી ગયા મંદિરના પ્રાંગણમાં. બહાર જુઓ, આ છે પહેલો ગેટ, આ દેખાય બીજો ગેટ, અહીંયા ચોથો અને એમ કરીને ટોટલ 4 ગેટ છે આ મંદિરના, 4 ગોપુરમ અને 4 ગેટેથી એન્ટ્રી છે. અત્યારના સવારમાં 5:30 થયા છે તો એટલો પબ્લિક છે એટલે અમે સવારમાં આવી ગયા એટલે વહેલા કામકાજ પતાવીને અમારે નીકળી જવાય. અહીંયા તો ફ્રીના દર્શનમાં રેલિંગ કૂદીને થાકી ગયા. બહુ અવ્યવસ્થા દેખાય હો ભાઈ. દર્શન કરીને બહાર નીકળી ગયા પણ અમારે ટાઈમ લિમિટ હતી, કારણ કે 7 વાગે અમારે બીજે જવાનું હતું, મદુરાઈ નીકળવાનું હતું. એટલે ખૂબ જ ઓછા ટાઈમમાં બહુ જ ઉતાવળમાં અમે દર્શન કર્યા. પણ અહીંયા અવ્યવસ્થા પણ એટલી બધી છે કે ન તો કોઈ હરકી લાઈન, ન તો કોઈ જવાબ દે ક્યાંથી ક્યાં જવાનું, તમે ટલ્લે જ ચડી જાઓ. અમારે એમાં 2 કલાક બગડ્યો. તો એક આ બહુ ખરાબ અવસ્થા છે મંદિરની કે કોઈ હરખું આયોજન નથી, કોઈ હરખું જવાબ નહીં દેતા. ઉતાવળમાં દર્શન કરીને સવારમાં નીકળી ગયા. રામેશ્વર મંદિરમાં 2 જ્યોતિર્લિંગ છે. એક જ્યોતિર્લિંગ હનુમાનજી દ્વારા સ્થાપિત અને એક જ્યોતિર્લિંગ સીતા માતા દ્વારા નવનિર્મિત. એ 2 જ્યોતિર્લિંગના અંદર દર્શન થશે. પણ મંદિરમાં એટલી બધી અવ્યવસ્થા, અમે હાલીને ઠેલા લઈને થાકી ગયા. વેરી સેડ, વેરી સેડ. રામેશ્વર મંદિરમાં પહેલી વારમાં તો દાદાના દર્શન નહોતા થયા. બીજી વારમાં આવ્યા અને બીજી વાર મસ્ત રીતે બંને શિવલિંગના દર્શન સારી રીતે થઈ ગયા. આ પાછળ છે આખું એનો પરિસર. મિત્રો, અમે રામેશ્વર મહાદેવના બીજી વાર દર્શન કરીને આવ્યા. પહેલી વારમાં જ્યારે સવારે ગયા ને તો અવ્યવસ્થાને ભીડને કંઈ ખબર પડે એના લીધે દર્શન જ નહોતા થયા. એટલે પડદો ઢાકેલો તો ટાઈમ લાગતો હતો, અડધી કલાકની વાર હતી. અમને એમ થયું કે મોડું થઈ જાય, તમે સીધા રૂમ આવી આવ્યો. પણ રૂમમાં આવીને જેમ પછી વાર છે, હજી તો બધા બહુ મોટા ઉઠ્યા છે. તો પાછા ગયા, મસ્ત રીતે પછી દર્શન થઈ ગયા. એમાં એક તો રામાયણ થઈ ગયું, ફોટો પાડવાનો હતો. તે ઓલા ફોન લઈ લીધો, ઘડી કરીને ઝપાઝપી કરી. પછી કીધું ભાઈ અમે ગુજરાતી આવ્યા, અમને તમારી ભાષા ખબર પડતી નહીં, ફોન દઈ દે. એમ કે બિચારો માની ગયો, 500 રૂપિયા કહેતો ગુજરાતી કોપી પહેરાવો ફોન. એવી રીતે મસ્ત રીતે રામેશ્વર મહાદેવના મંદિર થઈ ગયા. શિવલિંગ જ્યોતિર્લિંગ, 12 જ્યોતિર્લિંગનું એક જ્યોતિર્લિંગ. હવે હોટલમાં ગોટા ખાઈ હવે અહીંથી જવાનું છે લોકલ સાઇટ સીનમાં. અહીંયા ધનુષકોડી, રામસેતુ એ જગ્યાએ જવાનું છે. ચલો રેડી. અત્યારનો સવારનો નાસ્તો, ગોટા અને કોફી. ચલો હવે ટાઈમ થઈ ગયો હોટલમાંથી ચેકઆઉટ કરી લેવાનો. હવે જઈએ છીએ નીચે અને અહીંથી જવાનું છે હવે સાઇટ સીન કરવા માટે.
ફ્રેન્ડ્સ, રામેશ્વરના સાઇટ સીનમાં હવે આવી ગયું ધનુષકોડી રામ સેતુ, ભારતનો છેલ્લો રોડ દ્વારા જવાતો પોઈન્ટ. જુઓ બ્યુટીફુલ નજારો, સુંદર દરિયો, મોજા, ફૂલ મોજા. તો જોઈ લો ભારતનો લાસ્ટ પોઈન્ટ બાય ટ્રાવેલ રોડ, ધનુષકોડી, ઓલ્સો નોન એઝ રામ સેતુ. કહેવાય છે કે આની આગળથી જ ભગવાન રામે રામ સેતુ બનાવવાનું નિર્માણ કર્યું હતું અને અહીંયાથી 150-200 કિલોમીટરથી જ ઓનલી શ્રીલંકા શરૂ થઈ જાય છે. ખૂબ જ સુંદર નજારો, ધનુષકોડી, રામેશ્વર. ભારતના છેલ્લા પોઈન્ટ ઉપર નારિયેળ પાણીની મજા. કેવું લાગ્યું નારિયેળ પાણી? મસ્ત, એકદમ સુપર. આપણે ઘૂમતા ઘૂમતા આવી ગયા છીએ હાઉસ ઓફ કલામ, અબ્દુલ કલામનું ઘર. જે સામે દેખાય કે અબ્દુલ કલામનું બાળપણ અહીંયા વીતેલું છે. એ ઘરને આજે એક્સપ્લોર કરવાનું છે. ભારતના 11મા રાષ્ટ્રપતિ એવા ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ. તમારે નામ આવડતું હોય આખું તો કોમેન્ટમાં લખી દેજો. તો એ અબ્દુલ કલામનું ઘર જોઈ લીધું. પહેલા માળે એમની બધી વસ્તુઓ મૂકેલી છે અને બીજા માળે ખરીદી માટેનું છે. તો આ બાજુ આવો, અહીંયા જોઈ લેજો. ટિકિટ નથી, અહીંયા ફ્રી ઓફ કોસ્ટ છે, તો જોઈ લેજો. આગા પાક્યા આપણે બેસી ગયા બસમાં. હવે વે ટુ મદુરાઈ. 4 કલાક પછી આપણે મદુરાઈની જમીન ઉપર લેન્ડ થશું. તમને અમારા મોઢા જોઈને ખબર પડી જતો છે કે અમને કેટલો થાક લાગ્યો. સારું શરીર મૂકવાનું છે. બધા સૂઈ ગયા છે, થાકી ગયેલા, બધાની વિકેટ પડી ગયેલી છે. અને અમારે 60 કિલોમીટર આગું છે મીનાક્ષી મંદિર, મદુરાઈ. અને સૂર્ય દેખાણો, અઠવાડિયા પછી સૂર્ય જોયો. કેરળમાં તો અમે સૂર્ય જોયો પણ નથી. વાતાવરણ સારું છે. હેલો મિત્રો, અમે ઉતરી ગયા મદુરાઈના પાર્કિંગ પ્લોટ ઉપર. અહીંથી 2 કિલોમીટર મદુરાઈ મીનાક્ષી મંદિર દૂર છે, તો ત્યાંથી રિક્ષા કરીને જવાનું છે. અને આ છે મદુરાઈનું પાર્કિંગ, અને આ છે આપણું મદુરાઈનું છેલ્લું ટૂરનું ફરવાનું સ્થળ. તો ચલો જઈએ મીનાક્ષી મંદિર. તો આપણે આવી ગયા મદુરાઈના મીનાક્ષી મંદિર ઉપર. આજે સામે દેખાય એ છે મદુરાઈનું મીનાક્ષી માતાનું મંદિર. અત્યારે અંધારું છે, રાત છે, એટલે વિડીયોઝ બહુ સારો નહીં આવે, પણ આ આપણે દર્શન કરી લેવાના. આ છે મદુરાઈનું મીનાક્ષી મંદિર. 8 માળનું છે અને આ છે મેઇન ગોપુરમ. બહુ જ મોટું ગોપુરમ છે. મીનાક્ષી દેવીના મંદિરમાં દર્શન કરીને બહાર આવ્યો તો એટલી બધી લાઈન કે 2.5 કલાકની લાઈન હતી મીનાક્ષી મંદિરમાં દર્શન કરવા માટે. તો ખાલી માતા પાર્વતી એટલે કે મીનાક્ષી દેવીના મંદિર દર્શન થયા, શિવશંકરના તો દર્શન થયા જ નથી. એટલી બધી લાંબી વ્યવસ્થા છે, પણ સારી પાણીની, રહેવાની અને પંખાની કોઈ પણ સારી સુવિધા નથી. મંદિર જ છે ખાલી મોટા મોટા, પણ સાઉથના મંદિરોમાં એક પણ સારી વ્યવસ્થા એની. મંદિરો ખૂબસૂરત છે, એનું ના નથી, પણ વ્યવસ્થા એની એકદમ છે. રામેશ્વરનું મંદિર હતું જે 12 જ્યોતિર્લિંગમાંથી એક જ્યોતિર્લિંગ આવે, એ તો મેઇન મંદિરમાં વ્યવસ્થા સૌથી સારી હોવી જોઈએ, પણ એનું સૌથી ખરાબમાં ખરાબ વ્યવસ્થાની અમને જોવા મળી. એની કરતાં મીનાક્ષી મંદિરમાં સૌથી સારી વ્યવસ્થા એની કરતાં સારી છે. હું એમ નથી કહેતો સારી છે, પણ એની કરતાં રામેશ્વર મંદિર કરતાં અહીંયા વ્યવસ્થા સારી છે. મીનાક્ષી મંદિરનો ઇતિહાસ તમે જોઈ લેજો, કારણ કે બોલવાની મીનાક્ષી મંદિરથી બસ સ્ટેન્ડ ઉપર એટલા હેરાન થયા, થાકી ગયા. મિતેશભાઈને ચપલાઈ ખોવાઈ ગયા.
એ બધો લોચા લાપસી કરીને બસ સ્ટેન્ડ પાસે આવ્યા પાર્કિંગ ઉપર. અને મીનાક્ષી મંદિરને એક જણાને 80 રૂપિયા ભાડું. અહીંયા ટ્રેન રિક્ષા ભાડું બહુ મોંઘું છે. અહીં કરતાં 1.5 કિલોમીટર આગળ તો હાલીને ગયા તો પહોંચી જાય. તો અત્યારે હાવ થાક્યા પાક્યા અવસ્થામાં બસની વાટે છીએ. બસ આવે અમારી એટલે અમે જઈએ, જમીએ અને સૂઈ જવાનું છે. બરાબર, આવજો. બસનો છેલ્લો જમવાનો પ્રોગ્રામ મગ ભાત પૂરી અને ખીર. કેરળ પ્રવાસનો છેલ્લો નાસ્તો ચા, પુલાવ અને બિસ્કુટ. ચમચી તો ખરી જ. અમારું બસનું પેકિંગ થઈ ગયું અને સામે મહિલા રીલ ઉતારવામાંથી ખૂટતી નથી અને અહીંથી જવા મોડું થાય છે. રસ્તામાં અમે ઊભા રહી ગયા ટાંકી ખાલી કરવા માટે. મસ્ત ઝાડવા છે આજુબાજુ, પાણી પાઈ દઈએ બધા ઝાડવાને એટલે એનો વિકાસ સારો થાય. ધ્રુવિકભાઈને તકલીફ હજી મટી નથી પગમાં, બિચારો બહુ હેરાન થયો. કે જે કેળા માટે ફેમસ છે અને એ જ કેરળમાં જતાં જતાં અમારે કેળા ભાગમાં આવ્યું. નહીં સાહેબ, આટલા મોટા શું કામનું કેરળ? કેળા જ ના મળે. પહેલું કેળું ઇન કેરળ. બહુ દુઃખભરી સ્થિતિ છે કેરળમાં. નથી કરિયાણાની દુકાન, નથી પાનનો ગલ્લો, નથી ગેરેજ, નથી હોસ્પિટલ, નથી સ્કૂલ દેખાણી, નથી ઝેરોક્સો, નથી ગ્રાહક, નથી ગ્રાહક. આવી સ્થિતિ છે, રમણીય સ્થિતિ છે केरल बहुत सारी बारिश के बीच में हम रुके हैं एक ढाबे पे, होटल के बीच में जमने के लिए, खाने के लिए चलो हम इतना ठंडा वातावरण है कि हम बोल नहीं पाते हैं. पानी भी बर्फ धीरे धीरे हो रहा है. पानी भी बर्फ हो रहा है. મસ્ત વાતાવરણમાં હોટલમાં બપોરનું હરિહર કરવા માટે હોટલ મારિયા. અને અહીંયા દેખાય બધા વાદળો, નીચે જમીન જોઈ શકાતી નથી. કેરળમાં એટલા મોટા મોટા ઘર છે પણ અંદર ગાડીઓ પડી પણ અંદર કોઈ માણસ નથી દેખાતો. દુકાનો બધી બંધ, ગ્રાહક અંદર કોઈ નહીં, કોઈ પોલીસ નહીં, કોઈ સરકારી કચેરી નહીં. એટલા બધા હાથી છે તો એક હાથી જોવા નથી મળ્યા. કેરળમાં કંઈક અલગ જ દુનિયા હાલી રહી છે. એના પણ 3 કે 4 કલાક જે કંઈ આપણે ઉભા રહ્યા લાઈનમાં ધક્કા મુક્કી કરી, ક્યાંક કોઈ ધક્કો દીધો હશે, કોઈ આપણને ધક્કો દીધો, ક્યાંક થોડી ગરમા ગરમી પણ થઈ છે. ભારત થઈ હતી એક અંદા જોડે, એટલે ક્યાંક ના ક્યાંક કોઈને બોલવાનું પણ થયું હોય, આપણે બોલવું પડે, ક્યાંક ના ઠંડા થઈ ગયું. બરોબર, એટલે આ બધું ઓવરઓલ જોતા આપણને આનંદ ખૂબ મળ્યો. થાકી ગયા હતા, પગથી પણ કાલે સખત થાકી ગયા હતા. અમારા સ્ટેશનથી અમે 2 મિનિટ દૂર છીએ અને બધાના આંખમાં આંસુ, હરખના આંસુ છે. આંસુની ધારા વહી રહી છે. ધારા વહી. અમારા માટે તો ડબલ આંસુ. અમારા સાહેબનો પણ વિદાય આપી રહ્યા છે. અમારા ખાસ સાહેબની વિદાય છે જે અમને અઠવાડિયું મોજ કરાવી સાહેબે, જે એમનું જ્ઞાન અમને શીખવા મળ્યું, જે અદ્ભુત આહલાદક લાવો અમને ફરીવાર મળે એવી સાહેબની શુભેચ્છા. અમે એવી અપેક્ષા રાખી કે આવનાર પ્રવાસમાં વિષ્ણુભાઈ સાહેબ અમારી સાથે રહે. બે શબ્દ બોલો તમે. બે શબ્દ સાહેબ અમારા વિશે બોલો. તમને ખબર અમારી સાથે આવેલ પ્રવાસમાં જે અમારા મિત્રોએ મને પણ જે સાથ સહકાર આપ્યો એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ.
ટૂર વિશે ધ્રુવિકભાઈ સાહેબ ખાલી 2 શબ્દો જ કહેશે. ખાલી 2 શબ્દો. વેરી ગુડ. 2 શબ્દો. અમારા સિનિયર એવા મિતેશભાઈ 5 શબ્દો કહેશે. ખૂબ ખૂબ અભિનંદન. સ્થાનિક ભાષા જે અમે શીખી ગયા એમાં અમે આભાર વિધિ કરીશું. યાર કોને માર પડે ને એટલે ના કરે યાર પડે એને કરે અડપડી અનપડા ખનપડા પા ગલ્લપતકા મતકા. તો અમે મલયાલમ ભાષામાં અમે આભાર વિધિ કરી. ત્યાં જઈને અમે ગુજરાતીના ક્લાસ કરવા પડશે. અમને એવું લાગે છે કે ત્યાં ગુજરાતમાં જઈને ગુજરાતી ભાષા અમે ભૂલી ગયા છે. અમારા ખાસ બાળ મુલરાજ 2 શબ્દો કહેશે. મને આ ટૂરમાં બહુ મજા આવી મારા સરો જોડે રામેશ્વરમાં બહુ મજા આવી મીનાક્ષી મંદિરમાં મજા આવી હવે બાળ મુલરાજ ટાઈમ નથી યુદ્ધનું કરવા જવાનું છે. પેન્ડિંગમાં પડ્યું છે યુદ્ધ. અમારા મનોરંજનમાં બાર મુરાદનો પણ મહત્વનો ફાળો રહ્યો છે. જ્યારે અમે બોરિંગ થતા ત્યારે બાર મુરાદે અમે ઘણો સહકાર અને બાર મુરાદની સાથે સાથે એક નાનું બાળક પણ છે મારી સાથે. જે અમારી જવાબદારી રહી. જે 10 દિવસ સુધી અમે એને જાળવવાનું જેનું કામ અમીરભાઈ સાહેબે કર્યું છે જેનું નામ દેવ છે. એને અમે અલગ અલગ પ્રકૃતિના દ્રશ્યો કરશે અલગ અલગ ગ્રહોનું પરિવહન કરાવ્યું અને તે પૃથ્વી તરફ અમે પાછા પૃથ્વી તરફ જવાના 2100 કિલોમીટર કાપવાના છે. એની માટે ટ્રેનમાં જવું પડશે અને ટ્રેનમાં જવા માટે પ્લેટફોર્મ ઉપર જવું પડશે. જે 2 મિનિટનો રસ્તો છે. મલયાલમ નંદિની નંદરે આંદ્રે. પેલું સાહેબ નવી શહેરવાળી મોરલો. ચલો ફાઇનલી ઉતરી ગયા બસમાંથી. રાણીને કહી દીધી અલવિદા. હવે રેલવે તરફ પ્રયાણ. બધા મિત્રો તમને હાય કહેશે. આવજો. નેક્સ્ટ પ્રવાસમાં ફરીથી નેક્સ્ટ પ્રવાસમાં ફરીથી. હજી તો વિડીયો એન્ડ થતાં બહુ વાર લાગશે પણ આ ટૂર એન્ડ થઈ ગઈ સરસ રીતે. મજા આવી ગઈ. સ્ટેશન ઉપર આપણે થોડોક ડખો થઈ ગયો. બ્લન્ડર હો ગયા બડા. થોડો અમારે ડખો થઈ ગયો. બસ ટ્રેન અમારી એર્નાકુલમ જંકશનમાં નથી ઊભી રહેવાની. એર્નાકુલમ ટાઉનમાં ઊભી રહેવાની હતી જ્યાંથી 4 કિલોમીટર દૂર છે. તો એ સારું થયું પહેલાં ખબર પડી ગઈ નકર તો રવાડે ચડે તમે. ધીસ ઇઝ કમિંગ આર ટ્રેન. और हमारी ट्रेन आ चुकी है आप देख सकते हैं ઇન્ડિયન રેલવેઝ. અને મિત્રો આપણી ટ્રેન ઉપડી ગઈ. લેટ્સ ગો ટુ અહેમદાબાદ ફ્રોમ કેરળ. બાય બાય કેરળ. બાય બાય. આવજો કભી આવજો ગુજરાત મેં. ઠીક હે. ગુડ મોર્નિંગ મિત્રો. આજે છે તારીખ 29. અમે કાલે રાત્રે 8:20 બેઠા હતા તો અત્યારે ટ્રેન કર્ણાટક પહોંચી છે અને 1 કલાકથી સિગ્નલ નથી મળતું એટલે ઊભી છે. સવારમાં અમે પણ બ્રશ કરીને ફ્રેશ થઈ ગયા. હવે વાટ છે કે ટ્રેન આગળ વધે તો કંઈક અમારી કિસ્મત આગળ વધે. બાકી બંને અત્યારે અટકી ગયેલી છે. मिलने का चुनके मिलने से मिलने का मजा तो आता है लेकिन ट्रेन में बैठने का मज़ा बिल्कुल आ रहा नहीं है. क्योंकि घड़ी घड़ी ट्रेन रुक रही है इसीलिए मजा नहीं आ रहा. 3 કલાક અમારી ટ્રેન મોડી પડી છે. હજી અમે અમદાવાદ કેદી પૂછશું. અમે કોઈ ઠેકાણા અમે નહીં. 11 વાગે કાલે પહોંચવાના છીએ. ત્યાં સુધી અમારે અહીંયા હેરાન જ થવાનું છે. અમારી જિંદગી ટ્રેનમાં જ વહી જવાની છે. અમારે ટ્રેનમાં સમાધિ લેવાનો પ્રોગ્રામ રાખેલો નામ છે. બનાવવાનું છે. બીજા અમારા સાથી મિત્રો શું કરે છે તે જરીક જોતા આવીએ. અહીંયા બેઠા અમારા વિલાસબેન. હાય. અહીંયા બેઠા ભાર્ગવીબેન. અહીંયા બેઠા અમારા અન્ના. હાય. અહીંયા બાર ખોલેલું છે. બાર નશેડી ગંજેડી બધા ભેગા થઈને પત્તા રમે છે. ઉપર ટપુ છે ના. અહીંયા નાનું બાર ખુલેલું છે. छोटी फैमिली खेलती हुई पत्ता. भैया हमारा आर्मी बहन हल्का बहन टाइम पास करते हुए नजर आ रहे हैं. કંઈક કહેવા માંગશો? કશું જ નહીં. અમદાવાદ જવું છે. તમારે તમને યાદ આવે છે? તમને ઘરની યાદ આવે છે કે બીજેની યાદ આવે છે? તમને કોની યાદ આવે છે? કોઈની યાદ ન આવે. ધ્રુવિકભાઈ અમારા પોતાના માટે રમકડાની ખરીદી કરે છે અને મિતેશભાઈ ધ્રુવિકભાઈ માટે રમકડા પસંદગી કરે છે. સાહેબ હું લેવો રમકડામાં? ધ્રુવિકભાઈ આટું
જેસીબી જેસીબી ધ્રુવિકભાઈ માટે માટે જેસીબી ખરકટ્ટા અને ડોલ ડીંગલી. તો હે અમારા કેરળ પ્રવાસનો આજે અંતિમ દિવસ અહીંયા પૂરો થાય છે. અમારા બધા મિત્રો હવે છૂટા પડી જશે. ધ્રુવિકભાઈના છેલ્લા શબ્દો આપણે સાંભળી લઈએ પ્રવાસ વિશે, અમારા વિશે. પ્રવાસમાં અમને બહુ મજા આવી, જોરથી બોલો. બહુ મોજ કરી અમે. બસ હવે કંટાળીને ઘરે જાય છે. આ પ્રવાસ અમારો સૌથી યાદગાર રહ્યો અને અંતે હવે અમે પ્રવાસમાંથી પરત ફરી રહ્યા છીએ. ટૂંક સમયમાં હવે અમે અમારા ઘર તરફ પ્રયાણ કરીશું. બહુ યાદગાર રહ્યું. ફરીથી 6 તારીખે સ્કૂલમાં ભેગા થશું અને ફરીથી એકને એક કાર્ય ચાલુ. 7 થી 12 ડેઈલી પ્રોગ્રામ દિવાળી સુધી. ચલો રેડી, કન્ટિન્યુ. યંગા નંદિની. ફાઇનલી અમે પહોંચી ગયા અમારી કેરળ તમિલનાડુની ટૂર કમ્પ્લીટ કરીને ઘરે. 10 દિવસ 11 દિવસ પછી ફાઇનલી અમે ઘરે આવી ગયા. ઘરે આવી ફ્રેશ થઈ ગયા અને બસ છેલ્લો જ આ લાસ્ટ વિડીયો છે આ ટૂરનો, આ સિરીઝનો. આ સિરીઝ તમે જોઈ હોય, તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો. અને કેરળ વિશે એટલું જ કહેવાનું છે કે કેરળમાં તમારે ફરવા જવું હોય તો જઈ શકાય ફેમિલી સાથે. એમાં એલપ્પી બોટ હાઉસ, ઠેકડીના બગીચા, એલિફન્ટના જંકશન છે, એલિફન્ટ સફારી છે, પછી જંગલ સફારી છે, જીપ સફારી છે. બધી એક્ટિવિટીઝ તમે કરી શકો. મુન્નારના ચાના બગીચા તમે જોઈ શકો. નેચરલ વ્યૂઝ ત્યાં તમે એન્જોય કરી શકો એવા રસ્તાઓ છે કેરળમાં. પછી બીજું તમિલનાડુમાં તમારે બહુ જ તમારે મંદિરોમાં કઠિનાઈનો સામનો કરવો પડશે, કારણ કે ત્યાંના મંદિરો એટલા અસ્વચ્છ છે, એટલી અવ્યવસ્થાવાળા છે કે વાત કરો. રામેશ્વરનું જે મંદિર છે 12 જ્યોતિર્લિંગમાંનું એક જ્યોતિર્લિંગ છે. એ તો મેઇન સાફ સફાઈવાળું અને એકદમ વ્યવસ્થિત હોવું જોઈએ. પણ એ મંદિર અમે જોયા એમાંથી સૌથી ખરાબ હાલતવાળું મંદિર લાગ્યું, કારણ કે ત્યાંની કોઈને ભાષા એક તો હિન્દી કે ઇંગ્લિશ કોઈને આવડતી નથી. એક જ તેમની પ્રાદેશિક ભાષા આવડે, ચલો એ પણ વાંધો નહીં. સરખી રીતે બોર્ડ પણ નથી મારેલા કે કઈ બાજુ મેઇન જ્યોતિર્લિંગના દર્શન કરો તો કઈ બાજુ જવાનું. આપણે તો અડધી કલાક મંદિરમાં રેલિંગમાંથી આમથી આમ જતા જઈએ તો પણ અમને જડ્યું નહોતું. 2 વાર તો અમારે ધક્કો ખાવો પડ્યો. સવારમાં 5 કિલોમીટર આવ્યા પછી અમને દાદાના દર્શન થયા. એ પણ 50 રૂપિયા દઈને. 50 રૂપિયા તો બધાને ફરજિયાત દેવાના જ. બહાર તો એવું લખેલું હોય કે 100 રૂપિયા VIP દર્શન, 200 રૂપિયા VIP દર્શન અને એક લાઈન હોય કે ફ્રી લાઈન. પણ ફ્રી લાઈનમાં તમે જરીક આગળ જાઓ પણ ત્યાં પણ તમારે 50 રૂપિયા દઈને જ આગળ જવાનું. તો એક બહુ જ લૂંટવાના ધંધાવાળા મંદિરો ત્યાં મને જોવા મળ્યા. આપણે મંદિરનો કોઈ ખરાબ નથી કહેતા, પણ ત્યાંની જે વ્યવસ્થા છે એ એકદમ ઝીરો લેવલની વ્યવસ્થા છે. ત્યાંની સરકારે, ત્યાંની સ્થાનિક સરકારે ખૂબ જ આની વિશે ધ્યાન આપવું જોઈએ. ત્યાંની સરકાર, મેં જોયું કેરળમાં પણ સરકારે કશો વિકાસ કર્યો નથી. ત્યાં હજી તમે વીજળીના થાંભલા જો તો વાયરો આમ તેમ રખડતા હોય. ગંદકી તો એટલી બધી જોવા નહીં મળે, પણ ત્યાંના લોકોનું તમે જીવન જો પણ હજી ગ્રાઉન્ડ લેવલ ઉપર જે લોકોનું જીવન છે. તમિલનાડુમાં થોડીક આપણે ગંદકી જોવા મળી. ત્યાંનું ખાસ કે ત્યાંનું પ્રશાસન તમિલનાડુમાં બિલકુલ ધ્યાન આપતું નથી. મંદિરો એકદમ અસ્વચ્છ છે, અવ્યવસ્થિત છે, કોઈ પણ સારી રીતે જવાબ નથી આપતા. એની લેંગ્વેજનો પ્રોબ્લેમ છે, કોઈ પણ વસ્તુ તમને સરળતાથી મળી નહીં રહી. કેરળમાં બી તમને કરિયાણાની દુકાન, પાનનો ગલ્લો, પછી જરૂરિયાતવાળું પેટ્રોલ પંપ, હોસ્પિટલ બધું એકબીજાથી બહુ જ દૂર છે. અમે જ્યારે ચાલ્યા હતા એ રસ્તે વાત કરું, જેમ કે લોકલ ગામડું હોય તો ત્યાં તમને જોવા મળતો અલગ છે, પણ મેઇન હાઈવે ઉપર પેટ્રોલ પંપ કે કોઈ ઝેરોક્સવાળો કે હોસ્પિટલ એવું કશું જ અમને હરકું જોવા મળ્યું. ખાલી બધી હોટલો અને હોટલો, ચોકલેટ, મરી મસાલા અને બધી એની જ બધી દુકાનો તમને જોવા મળી. બીજું કશું જોવા મળ્યું. કેરળમાં અમને હાથી જોવાનો મળ્યો. નાળિયેર એટલા બધા છે, પણ નાળિયેર એટલા ગુજરાતની જેમ જ છે મોંઘા. બીજું કશું ખાસ છે નહીં. તો તમારે એકવાર ફેમિલી સાથે જવું તો તમે જઈ શકો, સોલો ટ્રીપ કરી શકો. આવી જતી અમારી સ્ટાફની ટૂર તમને ગમી હોય તો લાઈક કરી દેજો, વિડીયો શેર કરી દેજો, બધાને મોકલી દેજો. પ્લીઝ કોઈને શેર કરવાનું ભૂલતા નહીં. તમારો વોટ્સઅપ, ઇન્સ્ટા, ફેસબુક જે હોય બધાને શેર કરી દેજો. કોમેન્ટ કરજો કેવું લાગ્યું અને હવે પછીની આપણી ટ્રીપ ક્યાં જવી જોઈએ તે તમે કોમેન્ટમાં તમારા રિવ્યૂ જણાવો. રેડી? તો હવે આપણે ફરી મળીશું નવા મસ્ત મજેદાર વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.